નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, ઘણા સમયથી ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા કે મનોવિજ્ઞાનનો વિડીયો આપણે ક્યારે મૂકવી। આપણી ચેનલ ઉપર અગાઉ ટેટ આગામી જે નવી પરીક્ષાઓ ભવિષ્યમાં આવશે એના માટે મારા અનુભવના આધારે મેં કેવી રીતે જે ટેટ 2માં રેન્ક 1 પ્રાપ્ત કર્યો, તો એમાં મેં કયા સોર્સિસનો ઉપયોગ કર્યો હતો, કઈ રીતે વાંચ્યું હતું, તો એના માટે મેં ગુજરાતી વ્યાકરણનો વિડીયો જે હતો એ મૂકી દીધેલો છે ચેનલ ઉપર। આ ઉપરાંત જે ઇંગ્લિશ ગ્રામર છે એના માટે કઈ રીતે વાંચવું એનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર મૂકી દીધો છે। તમે ક્લાસીસ વગર કઈ બુક પરચેસ કરીને કઈ રીતે વાંચી શકો છો જેથી ટેટ 1 કે ટેટ 2ની અંદર સારા માર્ક કવર થાય। આજના વિડીયોની અંદર મોસ્ટ પબ્લિક ડિમાન્ડ વિડીયો, ઘણા સમયથી ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા કે મનોવિજ્ઞાન ક્યાંથી વાંચવું સાહેબ, એ નથી ખબર પડતી। કેમ કે અન્ય વિષયની વાત કરીએ, ગુજરાતી ગ્રામર હોય, ઇંગ્લિશ ગ્રામર હોય, બધાને ખ્યાલ છે કોઈ એક બુક લાવી નાખો લગભગ કવર થઈ જતું હોય છે, પણ મનોવિજ્ઞાનમાં ક્યાંક ને ક્યાંક ઉમેદવારોમાં ડાઉટ રહેતો હોય છે। તો આજના વિડીયોમાં મિત્રો ડિટેલમાં ચર્ચા કરીશું કયા કયા સોર્સિસનો ઉપયોગ કરવો જોઈએ, મેં કયા સોર્સિસનો ઉપયોગ કર્યો હતો, કયા સરકાર માન્ય સોર્સિસનો ઉપયોગ કરવો જોઈએ જેથી તમને ટેટ 1 કે ટેટ 2ની પરીક્ષામાં સારામાં સારો ફાયદો થાય, સારામાં સારા માર્ક આવે। આ ઉપરાંત વિડીયો આગામી સમયમાં મેં જે નોટ્સ બનાવેલી છે, મારી નોટ્સ છે અત્યારે થોડીક મિત્રો ગરબડવાળી નોટ, કેમ કે કોઈ પણ વ્યક્તિ નોટ્સ બનાવે તો કઈ રીતે બનાવે, પોતાને ખ્યાલ આવે એ રીતે બનાવતો હોય, આ બધું આડોઅવળું થોડું ઘણું છે કેમ કે અલગ અલગ જગ્યાએથી મેં બધું ભેગું કરેલું, એક જગ્યાએ નથી લખેલું। તો આગામી સમયમાં જ્યારે ટાઈમ મળશે હું નોટ્સને વ્યવસ્થિત રીતે લખીને તમારા માટે જે તે ટોપિકનો અલગ અલગ વિડીયો બનાવતો રહીશ, તો ખાસ અને એની PDF તમને ગ્રુપમાં શેર કરતો રહીશ। તો ખાસ તમે એ મટીરિયલ મારું એક નોટ્સ રૂપે જ મટીરિયલ મેળવવા માગતા હોય ખાસ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, અને ખાસ યુટ્યુબ ચેનલમાં હું એના વિડીયો મૂકતો રહીશ। તો આજે હવે મનોવિજ્ઞાન વિશે વાત કરીએ તો મનોવિજ્ઞાન મિત્રો તમને ખ્યાલ છે કે ટેટ 2ની અંદર 25 માર્કનું આવતું હોય છે, આ ઉપરાંત ટેટ 1ની અંદર પણ મનોવિજ્ઞાન પૂછાતું હોય છે। ટેટ 2 કે ટેટ 1 એના સોર્સ કયા હોય છે? આ વખતે 2023માં જે ટેટ 2ની પરીક્ષા લેવાની, મેં જે સોર્સિસમાંથી વાંચ્યું લગભગ બધા જ પ્રશ્નો એમાંથી 1-2 પ્રશ્નો સિવાયના બાકીના બધા જ પ્રશ્નો એમાંથી આવી ગયા હતા। ટૂંકમાં એક સોર્સ કયો તમારે વાંચવું જોઈએ એ વિશે આજની ચર્ચા કરીશું। ટેટ 1ની અંદર મિત્રો ઘણા ખરા પ્રશ્નો એવા હતા કે જે સોર્સ બહારના હતા, પણ હું એ વિશે પણ ચર્ચા કરીશ કે કેમાંથી કદાચ એ પૂછાયેલું હોઈ શકે। તો શરૂઆત કરીએ મિત્રો, તમે હજી કોઈ પણ વાંચવાની શરૂઆત કરેલી જ નથી ટેટ 1 કે ટેટ 2 માટે, તો તમારે શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? તો મિત્રો એવા ઉમેદવાર કે જેને હજી શરૂઆત કરેલી જ નથી, તો એવા ઉમેદવારોએ ધોરણ 11 અને ધોરણ 12ની મનોવિજ્ઞાન, હા મિત્રો તમારે ખાસ એ એક મનોવિજ્ઞાનના પાયા રૂપે તમારે વાંચવું જોઈએ, જેમાં શિક્ષણને ટચ કરતા ચેપ્ટર જ વાંચવાના છે મિત્રો। એટલે કોઈ કહે સાહેબ શિક્ષણને ટચ કરતા એટલે એવા મનોવિજ્ઞાનના ટોપિક્સ કે સબ્જેક્ટ કે જે આપણે વિદ્યાર્થીઓ, શાળા એને ક્યાંક ને ક્યાંક રિલેટ કરતા હોય। તમારી પાસે જો સમય હોય, તમારે બીજું બધું વાંચી ગયું હોય તો તમે આખી મનોવિજ્ઞાનની ચોપડી વાંચી શકો છો, નો ડાઉટ। પણ ખાસ કયા ટોપિક સબ્જેક્ટ જે ચેપ્ટર છે એ વાંચવા જોઈએ? તો ધોરણ 11ની વાત કરીએ તો ટોટલ ધોરણ 11ની અંદર 10 ચેપ્ટર આપેલા છે। 10 ચેપ્ટર નહીં વાંચો તો ચાલશે, પણ મિત્રો ચેપ્ટર નંબર 1 મનોવિજ્ઞાન એક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 2 અભ્યાસ પદ્ધતિઓ, એ સારું એવું IMP ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 3 માનવ વિકાસ, ચેપ્ટર નંબર 7 ભાષા અને પ્રત્યાયન, 8 વ્યક્તિત્વ અને 9 પ્રેરણા અને આવેગ। ટોટલ 10માંથી આ 6 ચેપ્ટર ધોરણ 11ની જે મનોવિજ્ઞાનની ચોપડી છે એમાંથી કરી નાખજો મિત્રો। મેં પણ વાંચેલા છે, મેં જે આ ટીક કર્યા એટલા જ ચેપ્ટર વાંચ્યા હતા, બીજા એક પણ ચેપ્ટર વાંચેલા નહોતા। તમારી પાસે સમય હોય તો તમે બધા ચેપ્ટર વાંચી શકો છો, પણ એટલા ચેપ્ટર તો ખાસ કરી જ નાખજો। હવે ધોરણ 12ની વાત કરીએ તો ધોરણ 12ની અંદર તમારે મનોવિજ્ઞાનમાં કયા ચેપ્ટર વાંચવા? મિત્રો ધોરણ 12ની વાત કરું તો 2023માં જે ટેટ 2 લેવાની, ધોરણ 12નું ચેપ્ટર નંબર 2 શીખવાની ક્રિયા, એમાંથી લગભગ 2 થી 3 માર્કનું એક જ ચેપ્ટરમાંથી પૂછાણું હતું મિત્રો। તમે સમજો 25 માર્કનું 3 થી 4 માર્કનું હતું, તો ખાસ ખાલી એક નાનું ચેપ્ટર હોય 15 થી 20 પેજનું, એમાંથી જો સરકારી પરીક્ષામાં 4 માર્કનું પૂછાતું હોય તો બહુ એક સારી ઓલી આપણે તક કહી શકાય કે નાની એવી ચેપ્ટરમાંથી એટલું બધું પૂછાઈ જાય। તો આ વસ્તુ હતી। ધોરણ 12ની વાત કરીએ તો ટોટલ 10 ચેપ્ટર છે, 10 ચેપ્ટર તમારે નથી વાંચવાના। પહેલું ચેપ્ટર સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ,
બીજું છે શીખવાની ક્રિયા. મેં તમને કીધું ને મિત્રો, આ બહુ મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. જૂની પરીક્ષાઓમાં પણ પૂછવાનું બહુ આ ચેપ્ટરમાંથી, ચેપ્ટર નંબર 2માંથી, અને આગામી સમયમાં પણ શક્યતા છે કે આ ચેપ્ટરમાંથી પ્રશ્નો બહુ નીકળશે. તો એ ચેપ્ટર ખાસ કરજો. બીજું ચેપ્ટર એમાં એની નોટ્સ બનાવી નાખજો. ત્રીજું ચેપ્ટર છે બુદ્ધિ, અને 8મું ચેપ્ટર છે પર્યાવરણ અને વર્તન. તો 10માંથી હું સજેસ્ટ કરું છું કે આ જે 4 ચેપ્ટર મેં તમને કીધા એ ખાસ કરી નાખજો, જે શિક્ષણને ક્યાંક ને ક્યાંક ટચ કરે છે. કોઈક કહે છે સાહેબ બાકીના ચેપ્ટર શિક્ષણને કઈ રીતે ટચ નથી કરતા, પણ મિત્રો એ મારું એનાલિસિસ છે, એમાંથી પ્રશ્નો નીકળે એવી શક્યતા ઓછી છે. તમને લાગતું હોય કે બીજા ચેપ્ટર જે છે એ ક્યાંક ને ક્યાંક વધુ રીતે શિક્ષણને ટચ કરે છે, સંભાવના છે, તો એ પણ સાથે સાથે તમને તમારી પાસે સમય હોય તો એ કરી નાખજો. તો આ વાત થઈ ધોરણ 11 અને ધોરણ 12ની. તમે મનોવિજ્ઞાનની શરૂઆત કરો છો વાંચવાની, તો પહેલાં ધોરણ 11ની ચોપડી, ધોરણ 12ની ચોપડી, મેં જેટલા ચેપ્ટર કીધા એટલા ચેપ્ટર તમે વાંચી નાખજો. મેં પણ એટલા ચેપ્ટર કરેલા છે, એ સિવાય કાંઈ કરેલું નથી. હવે બીજું શું વાંચું મિત્રો? તો બીજું એક હું સજેસ્ટ કરીશ, તમારી બીએડની બુક્સ. તમે જ્યાંથી બીએડ કરેલું હોય, ખાસ શક્ય હોય તો ગવર્મેન્ટ યુનિવર્સિટીઓ જે છે, ગુજરાત યુનિવર્સિટી છે, બીજી જે કંઈ તમે યુનિવર્સિટીમાં ભણ્યા છો, પ્રાઇવેટ યુનિવર્સિટીનું બને ત્યાં સુધી મટીરિયલ એવોઇડ કરજો, કેમ કે એમાં કદાચ વ્યવસ્થિત નહીં આપેલું. કેમ કે તો એવું મારું છે, પ્રાઇવેટમાં કદાચ સારું હોય તો તમે એનું પણ નોટ્સ બનાવીને વાંચી શકો છો. તો બીએડ બુક્સની અંદર ઘણા ખરા ટોપિક ડિટેલમાં આપેલા હોય છે, જે તમે કોઈ બહારથી પ્રકાશનની બુક લાવશો એમાં પણ એટલું બધું ડિટેલમાં નહીં આપેલું હોય. તો ખાસ જે ઉમેદવારો બીએડ કરે છે અથવા ડીએલએડ કરે છે, એ પોતાની જે પુસ્તકો છે ડિગ્રીના, એમાંથી ખાસ બધા જ જે પુસ્તકો છે, એક સેમેસ્ટરમાં 4 કે 5 બુકો હોય, તો બધી બુકો નથી કરવાની. તમે જૂના જે પેપર લેવાયેલા છે, 2023માં ટેટ 1-2 છે, અગાઉ ટેટ પરીક્ષાઓ લેવાની છે, તો એનું એનાલિસિસ કરો અને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, એ કયા સબ્જેક્ટની અંદર આવે છે, કયા ચેપ્ટરની અંદર આવે છે, તો એ ચેપ્ટર આખા કરી નાખો, એની નોટ્સ બનાવી નાખો. તો બીએડની બુક્સ બહુ હેલ્પફુલ રહેશે મિત્રો. હું એવું નથી કહેતો બધી બુક્સ વાંચી નાખો. 4 સેમેસ્ટર હોય, એક સેમેસ્ટરમાં 5 બુક હોય તો 20 બુક થઈ. તો એક રીતે જોવા જઈએ તો બધી કરી નખાય. 20 બુક કરતાં બહુ સમય ન લાગે, કેમ કે બીએડની અંદર લાંબુ બધું આપેલું હોય છે. તમે 10 પેજ વાંચો તો 10 પેજમાંથી વધીને જો તમે એનાલિસિસ કરીને સરખી રીતે લખો તો 1 પેજની નોટ મહાન બનતી હોય છે. મેં પણ એ બીએડ બુક્સ મેં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમએન શુક્લા કોલેજ ઓફ એજ્યુકેશનમાંથી જે થલતેજમાં આવેલી છે ત્યાંથી બીએડ કરેલું છે રેગ્યુલરમાં. અને બીએડ જ્યારે ચાલુ હતું સાથે સાથે હું અલગથી ટેટ માટે એમાંથી નોટ્સ બનાવતો હતો. તો ખાસ તમે પણ એ રીતે કરી શકો છો. કોકે સાહેબ તમારી નોટ્સ ડાયરેક્ટ શેર કરતો, મેં કીધું કે ડાયરેક્ટ મારી નોટ્સ ગડબડ ગોટાળાવાળી છે. હું નોટ્સ વ્યવસ્થિત ફરતી લખવાનો છું, સમય મળશે એ રીતના. એની પીડીએફ પણ ગ્રુપમાં આગામી સમયમાં શેર કરવાનો છું. અને જે તમને કીધું એ પ્રમાણે હું સમજાવીશ પણ ખરા કે વિડીયો લેક્ચરના માધ્યમથી મારી નોટ્સમાંથી. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો. તો આ કીધું બીએડ બુક્સની વાત. તમે બીએડ બુક્સનો સોર્સ તરીકે સારો એવો ઉપયોગ કરી શકો છો. અને એક વાત એ કીધી કે સરકારી શક્ય હોય તો સરકારી યુનિવર્સિટીઓ જે છે એની બુક્સ ઉપયોગમાં લો તો વધુ સારું રહેશે. આ ઉપરાંત છે સરકારમાંની એક સોર્સ છે ડીએલએડના મોડ્યુલ. મિત્રો આ ક્યાંથી મળશે? તમે ગૂગલની અંદર અથવા તમારું કોઈ પણ જે બ્રાઉઝર છે એની અંદર જીસીઈઆરટી રિસોર્સ બેંક, અહીંયા તમે ફોટો જોઈ શકશો, જીસીઈઆરટી રિસોર્સ બેંક સર્ચ કરશો. એની અંદર ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઘણા ખરા ડોક્યુમેન્ટ, એક દરિયો કહી શકાય મિત્રો, જે ગુજરાત સરકાર દ્વારા પબ્લિશ કરેલા છે. શિક્ષણ જગતના ઢગલો માહિતી કહી શકાય, એ બધી અહીંયા અવેલેબલ છે. એમાંથી તમારે પહેલાં ટેટ 1 વાળા ઉમેદવારોને હું ખાસ કહીશ, આ ડીએલએડના મોડ્યુલ તમામ વાંચી નાખજો. 26 જેટલા મોડ્યુલ છે. કોકે સાહેબ એટલા બધા મોડ્યુલ વાંચવાના, પણ મિત્રો પરીક્ષાને આવતા હજી તમે થોડોક વાર લાગવાની છે. તો શક્યતા ટેટ 1માં તમને ખ્યાલ છે પેપર કેવું નીકળતું આ વખતે, કોઈને ખ્યાલ હતો ક્યાંથી પૂછાણું. તો આ મોડ્યુલ મિત્રો સરકારે જ પબ્લિશ કરેલા છે, ડીએલએડની અંદર ભણાવવામાં આવે છે. તો આ બહુ ઓથેન્ટિકેટ સોર્સ કહી શકાય. આની તમે નોટ્સ બનાવશો તો ઘણી ખરી ઓછી થઈ જશે, કમ્પ્રેસ થઈ જશે. હું ટેટ 2ની તૈયારી કરતો હતો, પણ મેં 26 જેટલા નહોતા વાંચેલા. મેં એનાલિસિસ કરીને લગભગ 12 થી 13 જેટલા ડીએલએડના મોડ્યુલ વાંચેલા, એની નોટ્સ બનાવેલી, પણ એ મારા મુજબ બનાવેલી. મને જે નહોતું આઈએમપી લાગતું મેં નહોતું ટેટ 2 પ્રમાણે લીધેલું, પણ ટેટ 1 માટે બધું આઈએમપી છે, ડીએલએડનું જ છે મોડ્યુલ છે. તો ટેટ 2માં પણ ડીએલએડના મોડ્યુલ વાંચી શકાય છે. જે ટેટ 2ની તૈયારી ફક્ત કરે છે એ પણ ડીએલએડના મોડ્યુલ શક્ય હોય તો વાંચજો. જો ડીએલએડના મોડ્યુલ ન કરવા હોય તો તમે બીએડની બુક્સ વાંચજો. તો આ ખાસ કરજો મિત્રો.
શક્ય છે તો હું ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકી દઈશ, જે DLED તમામ મોડ્યુલ છે ડાઉનલોડ કરીને, પણ તમારી જાતે પણ તમે ગૂગલમાંથી આ ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત મિત્રો બીજો સોર્સ મેં પણ ઉપયોગ કરેલો મારી તૈયારી દરમિયાન, IIT ગાંધીનગરની યુટ્યુબ ચેનલ. એની અંદર જે ગુજરાતના સારી ગવર્મેન્ટ યુનિવર્સિટીઓ છે, સારી કોલેજો છે, એના જે બહુ સારા એવા અનુભવી જે પ્રોફેસરો હોય છે, એના દ્વારા બીએડના જે સારા ટોપિક છે, માઇક્રો ટીચિંગ છે, સિમ્યુલેશન છે, અલગ પદ્ધતિઓ છે, મેથડ છે, તો આ બધાના એક ટોપિકના કલાકના વિડીયો મસ્ત રીતે આપેલા છે. મસ્ત રીતે મીન્સ કે એક PhD કરીને એક પ્રોફેસર તમને એક માઇક્રો ટીચિંગનો એક ટોપિક ભણાવતો હોય તો એ કયા લેવલનું હોઈ શકે મિત્રો, તો એ લેવલનું તમને અહીંયા ભણાવેલું છે. એ વિડીયો લેક્ચર મિત્રો હું ખાસ તમામ ઉમેદવારોને કહીશ, એ વિડીયો લેક્ચર જોજો. એ વિડીયો લેક્ચર તમને ટાટમાં પણ કામ લાગશે, કારણ કે મેન્સમાં કઈ રીતે લખવું તો એમના દ્વારા જે ભણાવવામાં આવ્યું છે, જે લેવલનું ભણાવવામાં આવેલું હોય છે. ખાસ કઈ ચેનલ? IIT ગાંધીનગર. યુટ્યુબમાં સર્ચ કરશો, એની અંદર અલગથી પ્લેલિસ્ટ આપેલી છે. યુટ્યુબની અંદર તમને પ્લેલિસ્ટ જોતા આવડતું હશે. પ્લેલિસ્ટમાં શિક્ષાર્થ કરીને ઢગલો વિડીયો 30+ વિડીયો છે, જે અલગ પ્રોફેસરો દ્વારા ભણાવેલા છે. તો એ ખાસ કરજો. મેં પણ કરેલું મિત્રો, એમાંથી નોટ્સ બનાવી લેજો. કલાકના લેક્ચર છે, જ્યારે ફ્રી પડો ત્યારે લેક્ચર જોઈ નાખવાનો, જે લાગે એની નોટ્સ બનાવી લેવાની. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે, ખાસ કરીને મેઇન્સ માટે. તમે ટાટ 1, ટાટ 2 અને ભવિષ્યમાં કદાચ એવું બને કે સરકાર નિર્ણય ચેન્જ કરે અને દ્વિસ્તરીય પદ્ધતિ ટેટ 1 કે ટેટ 2માં દાખલ કરે, તો આ લેક્ચર બહુ તમને ઇમ્પોર્ટન્ટ રહેવાના છે. કારણ કે શિક્ષણમાં દરેક વસ્તુ, યોજનાઓ હોય, કોઈ પણ શિક્ષણ જગતની બાબતો હોય, તમને બધું ખ્યાલ હોય તો તમે કંઈક મેન્સના પેપરમાં ગમે એ પ્રશ્ન પૂછવાનો હોય પણ તમે રિલેટ કરીને ક્યાંક ને ક્યાંક વધુ અંદર કન્ટ્રીબ્યુટ એડ કરી શકો છો. તો એ જે લેક્ચર છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે મિત્રો. તો IIT ગાંધીનગર, અહીંયા તમે ફોટો જોઈ શકો છો ચેનલનો, જે યુટ્યુબ ચેનલ છે સરકારની ઓફિશિયલ, જે IIT ગાંધીનગર આવેલી છે એની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે. તો એ લેક્ચર ખાસ કરજો. આ ઉપરાંત મિત્રો ઢગલો હજી ટોપિક એવા છે કે જે GCERT રિસોર્સ બેંકની અંદર આપેલું છે. DLED મોડ્યુલ મેં તમને કીધા 26, RT 2009 એ DLED મોડ્યુલ જે GCERT રિસોર્સ બેંકની ઓફિશિયલ કીધી, એમાં પણ સરકાર દ્વારા પબ્લિશ કરેલી એક PDF છે. મેં મારા ટેલિગ્રામ ગ્રુપમાં પણ એ PDF નાખી દીધી છે. એ ખાસ કરજો, એમાંથી પ્રશ્નો પણ આવવાની શક્યતા છે. ઉદાહરણ કઈ રીતે પ્રશ્નો ક્યારથી લાગુ થયું, કેટલા પ્રકરણ છે, કેટલી કલમો છે, તમારે કલમો પણ યાદ રાખી લેવાની, કેટલા પ્રકરણ છે, જેવી રીતે આપણે બંધારણમાં યાદ રાખીએ કલમ નંબર 34 કઈ છે, કલમ નંબર 45 કઈ છે, એવી રીતે RT 2009માં પણ તમારે કલમો યાદ રાખવી પડે છે. આગામી સમયમાં એનો વિડીયો પણ લાવીશ ડિટેલમાં. તો RT 2009 એક સારું એવું ઇમ્પોર્ટન્ટ આપણા માટે એક ચેપ્ટર કહી શકાય, જે ટેટ માટે બહુ જ પ્રશ્નો એમાંથી આવતા હોય છે. પણ એની કરતાં પણ પહેલાં એ ઇમ્પોર્ટન્ટ હતું, પણ એની કરતાં પણ એક હવે એના બાપ કહી શકાય એ પ્રમાણે છે NEP 2020 મિત્રો. હવે આગામી સમયમાં શિક્ષણ જગતની અંદર ધરખમ ફેરફારો થવાના છે. સરકાર 2030, 2035, 2040ના જે અલગ કયા સુધારા કરવાના છે, એ 10 વર્ષીય કયો સુધારો કરવાના છે, બધું NEP 2020ના આધારે જ કરવાના છે. તો દરેક પરીક્ષાઓની અંદર NEP 2020માંથી હવે પૂછાવાનું છે. ટેટ 2માં પણ ઘણું ખરું પૂછાણું હતું. ટેટ 1ની અંદર પણ 3 માર્ક જેટલું પૂછાણું હતું. NEP 2020ની PDF જે GCERT રિસોર્સ બેંકમાંથી ડાઉનલોડ કરીને મેં ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દીધી છે. એ PDF 80 કે 90 પેજની છે. એ PDFમાં PhD કરી નાખજો મિત્રો. આગામી સમયમાં હું એનો વિડીયો પણ મૂકીશ ડિટેલમાં, જેમ તમને કદાચ વ્યવસ્થિત રીતે એમાં ખ્યાલ ન આવતો હોય PDFમાં, જેમાં સરકારની લેંગ્વેજ હોય છે. એ PDFમાંથી લખીને રાખજો મિત્રો. આગામી સમયમાં ફરીથી ટેટ 2 લેવાય કે ટેટ 1 લેવાય, એની અંદર ફરીથી 3-4 માર્કનું બેઠું NEP 2020ને લગતા પ્રશ્નો હશે. તો ખાસ એટલું એ કરી નાખજો. આ ઉપરાંત મિત્રો શાળામાં ચાલતી યોજનાઓ, આ યોજનાઓની અંદર બધું આવી જાય મિત્રો. અત્યારે શિક્ષક કોઈ ભણાવતા હોય તો કઈ એપ્લિકેશન ઉપયોગ કરે છે, કયા સોફ્ટવેરનો ઉપયોગ કરે છે, કઈ યોજનાઓ બાળકોને, કઈ યોજનાઓ દ્વારા બાળકોને લાભ આપવામાં આવે છે. ખાસ મેં યોજનાઓની અલગ 3 PDF ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધેલી છે, જેની અંદર શિક્ષણ વિભાગ સિવાયની પણ યોજનાઓ છે. એ PDF જ્યારે હું વાંચતો હતો આજથી 2 વર્ષ પહેલાં, ત્યારે એ PDFમાંથી વાંચતો તો મેં અંદર હાઇલાઇટ પણ કરેલું છે પીળા ઓલાથી. તો હાઇલાઇટ કરેલું તમે વાંચી શકો છો. કેમ હાઇલાઇટ કરેલું મિત્રો? બધી PDF ઓલી કેમ નહીં? કેમ કે અલગ 3 PDF છે. 3 PDFમાં અમુક યોજનાઓ ફરીદાન આવે છે, એટલે હાઇલાઇટ કરેલી તમે PDFમાં તમારી પાસે ટાઈમ હોય તો બધું વાંચી નાખો, અથવા નોટ્સ બનાવી નાખો, અથવા હાઇલાઇટ કરેલું વાંચો તો તમારો સમય પણ બચશે અને સારી એવી માહિતી મળી જશે. તો એ ખાસ શિક્ષણમાં
ખાસ શાળાઓમાં જે અત્યારે હાલ ઉપયોગમાં ગુજરાત સરકાર લે છે, કેન્દ્ર સરકારની હોય, ગુજરાત સરકારની હોય, એ યોજનાઓના પ્રશ્નો દરેક પરીક્ષામાં પૂછાવાના છે. અને આપણે ટેટની તૈયારી કરીશું, શિક્ષણને લગતી જે યોજનાઓ છે એ આપણા માટે બહુ આઈએમપી થઈ જાય છે, તો ખાસ એ કરી નાખજો. આ ઉપરાંત મિત્રો ઘણા ખરા જે ટોપિક છે, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન છે, એના પત્રકો છે, નિપુણ ભારત છે, સ્કૂલ ઓફ એક્સલન્સ છે, દીક્ષા છે, પ્રજ્ઞા અભિગમ છે, પદ્ધતિઓ છે, માઇક્રો ટીચિંગ છે, સિમ્યુલેશન છે, શાળામાં અત્યારે ડાય સ્કોરથી બધું જે વિદ્યાર્થીઓની કામગીરી સ્થિતિ હોય છે તો એ કઈ રીતે થાય છે, ગુણોત્સવ છે, શિક્ષણના અલગ અલગ ફૂલ ફોર્મ, અલગ અલગ સંસ્થાઓ, એના પ્રકાશનો, શિક્ષણના દિવસો, તમને ખ્યાલ છે અલગ અલગ તારીખો પૂછાતી હોય છે કે શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, ક્યારે અત્યારે તમને ખ્યાલ છે કે ઘણા ખરા દિવસો શાળામાં ઉજવવામાં આવે છે. હમણાં વાઘ દિવસની ઉજવણી કરી હતી, તો વાઘ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, તો એ બધા પ્રશ્નો તમારી ટેટ 1 ટેટ 2માં પૂછાઈ શકે છે. તો આ બધું તમારે અલગ અલગ જગ્યાએથી ઝીણું ગોતવું પડશે. તો હું આના વિડીયો ચોક્કસથી શક્ય છે તો હું મારી મૂકવાનો જ છું. આ બધી વસ્તુ હું ફ્રીમાં ટેલિગ્રામ ચેનલમાં આગામી સમયમાં મૂકવાનો છું. તો ખાસ આ માટે તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. આ ઉપરાંત ઘણું ખરું શિક્ષણના પંચોની જે વાત છે એ તમને જેને રેગ્યુલર બીએડ કરેલું છે એને ખ્યાલ છે, શિક્ષણના પંચોનીમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. તો એ બધું બીએડમાં મસ્ત રીતે ડિટેલમાં આપેલું છે, બીએડની બુક્સની અંદર તમામ. એવું નહીં કે ખાલી મેં ગુજરાત યુનિવર્સિટીમાંથી બીએડ કર્યું તો એમાં જ આપેલું છે. તમામ જ્યાં જ્યાં બીએડ થાય છે, જે યુનિવર્સિટીમાં બીએડ છે, તમામ બીએડ બુકોની અંદર એ ચેપ્ટર આપેલા જ હશે. તો ખાસ એ કરી નાખજો. હવે ઘણા ખરા કહેતા છે સાહેબ તમે આટલું બધું કીધું, આટલા બધા રિસોર્સિસ કીધા, આટલું બધું વચાય ખરું, પણ મિત્રો જો તમારે બીજા ઉમેદવારો કરતાં આગળ રહેવું છે, કોમ્પિટિશનની અંદર આગળ રહેવું છે, તો આ કરજો. તમે મારું માર્ક જોયેલા છે ટેટ 2ની અંદર 150માંથી 140 માર્ક મારે આવેલા છે. આખા ગુજરાતની અંદર 135 135 વાળું કોઈ નથી, 36 વાળું કોઈ નથી, 37 વાળું કોઈ નથી, સીધો 40 વાળો એક જ ઉમેદવાર હતો જે મારે આવેલા હતા. તો કઈ રીતે મિત્રો આ પોસિબલ બન્યું? આવી જ રીતે આટલું બધું એનાલિસિસ એક એક ચેપ્ટરની અંદર, એક એક જે વિષય છે એની અંદર મેં આટલું બધું ડિટેલમાં કરેલું, એના કારણે આવા માર્ક આવેલા છે. હવે આ ઉપરાંત એક પબ્લિકેશનની પણ વાત કરી લો મિત્રો, કે તમે આટલું બધું તો વાંચશો, સરકાર માન્ય પુસ્તકો તો વાંચશો, પણ તમારે કોઈ એક પ્રકાશનની બુક લેવી હોય તો કયા પ્રકાશનની બુક પરચેસ કરવી જોઈએ? મિત્રો મારી વાત કરું તો સ્ટાર્ટિંગમાં તો 2 થી 3 વર્ષ પહેલાંથી હું વાંચતો હતો. તો સ્ટાર્ટિંગમાં તો હું ગૂગલ કરતો, ફ્લિપકાર્ટ ઓપન કરું, એમેઝોન ઓપન કરું, જે બુક દેખાતી સારી મંગાવી લેતો હતો. પણ ધીમે ધીમે અનુભવ આવતો ગયો. સ્ટાર્ટિંગમાં મેં અક્ષર પબ્લિકેશનની બુકો મંગાવેલી. હું તમામને કહીશ, તમે ટેટ 1 ટેટ 2 ટાટ 1 ટાટ 2ની તૈયારી કરતા હોય, અક્ષર પબ્લિકેશનની બુક એક પણ મગાવતા નહીં. એની અંદર કન્ટેન્ટ આપેલું છે, ઉપર છલ્લું આપેલું છે, અને જે આપેલું છે એમાંય ઢગલો ભૂલું છે. જે બુક હોય ઘરે પડી હોય તો એ બીજા કોઈને આપી દીજો, હાલે ફ્રીમાં વાંચજે. ખાસ અક્ષર પબ્લિકેશનની બુક કોઈ મગાવતા નહીં. તમામને રિક્વેસ્ટ કહું કે તમારા ભલામણ માટે કહું છું. લિબર્ટી પબ્લિકેશનની બુક પણ માર્કેટમાં અવેલેબલ છે, પણ એમાં પણ મિત્રો ઉપર છલ્લું આપેલું છે ખોટું. એમાં અક્ષર પબ્લિકેશન જેટલું ખરાબ ખોટું નથી, સારું આપેલું છે, પણ એ પણ આપણા માટે ઇનફ નથી. મારી વાત કરું આ ઉપરાંત તમારી જે વારંવાર ચર્ચામાં રહેતી હોય છે એવી એકેડમી જ્ઞાન લાઈવ, મેં મિત્રો ઓનેસ્ટલી કહું છું, મેં જ્ઞાન લાઈવનું એક પણ પ્રકાશન વાંચેલું નથી. એક પણ અમુક યુટ્યુબમાં વિડીયો જોયેલા થોડા ઘણા, પણ એક પણ અત્યાર સુધી મેં એક પણ બુક નથી લીધેલી, એક પણ પ્રકાશન નથી વાંચેલું. ઘણા ઉમેદવારો કહેતા હોય છે કે જ્ઞાન લાઈવનું જે મટીરિયલ હોય છે એ સારું હોય છે. હમણાં કંઈક ચર્ચામાંથી કંઈક નવી બુકો પબ્લિશ કરેલી છે, તો તમે લઈ શકો છો. તમને જો સારું લાગતું હોય તો એ લઈ શકો છો. મારી વાત કરું કે મેં શું કરેલું આ સિવાય, તો મિત્રો આ સિવાય મેં એક વેબ સંકુલનો ઓનલાઈન કોર્સ લીધેલો 2400 રૂપિયાનો. મિત્રો એક વસ્તુ તમે સમજો, હું તમને એક વાત કરું છું. અત્યારે જ્ઞાન લાઈવ દ્વારા જે પ્રકાશનો બુક્સ બહાર પાડવામાં આવી છે, એક 2500-2700 રૂપિયામાં કંઈક બધી બુક્સ આવે છે, 4 કે 5. ને મેં એ સમયે 2400 રૂપિયામાં આખો કોર્સ લીધેલો. એની અંદર બધા સબ્જેક્ટ આવી જાય, બધા ટોટલી જે વેબ સંકુલનો કોર્સ લીધેલો. પણ મિત્રો મેં જે આ બધું એનાલિસિસ કર્યું, તમને દર્શાવ્યું 11-12નું બીએડ બુક્સનું, ડીએલએડ મોડ્યુલનું, આ ઉપરાંત અન્ય આઈઆઈટી ગાંધીનગરની ચેનલ છે, રિસોર્સ બેંક છે. તો આ બધામાંથી કરશો, સાચું કરશો તો તમારે બહુ એકેડેમીની જરૂરિયાત નહીં પડે. તેમ છતાં આગામી સમયમાં
હું વિડીયો ડિટેલમાં ખાસ મનોવિજ્ઞાન માટે બધું મૂકવાનું છું, કેમ કે તમામ ઉમેદવારોને મનોવિજ્ઞાનમાં પ્રોબ્લેમ થતી હોય છે. તો હું નથી માનતો કે તમારે કોઈ ક્લાસીસ લેવાની જરૂર પડશે કોઈ ક્લાસીસમાંથી, કેમ કે હું ગેરંટી આપીને કહું છું કે હું જેટલું તમને મટીરિયલ આપીશ, જે વસ્તુ આપીશ, એ તમને પૈસા ભરીને તમે કોઈ ક્લાસમાં જોડાશો તો પણ એ એટલું નહીં આપીએ કે એટલું હું તમને ફ્રીમાં આપવાનો છું. તો ખાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો. તો વાત કરી પ્રકાશનની મિત્રો, તો પ્રકાશન તમે જ્ઞાન લાઈવનું લેવું હોય તો લઈ શકો છો, પણ થોડું ઘણું એમની બુકો મોંઘી આવે છે, એ વસ્તુ ખાસ યાદ રાખજો. કેમ કે સામાન્ય પરિવારથી બિલોંગ કરતા હોય તો 2500-3000 રૂપિયા પણ આપણા માટે થોડા કમ વાપરવા અઘરા પડતા હોય છે, કેમ કે આપણે હજી કમાતા ન હોય તો એવું બની શકે મિત્રો. મારા માટે એવું હતું, જે તમામ માટે હોય મને નથી ખ્યાલ. તમે જો કેપેબલ છો તો તમે 30-40-50,000 ખર્ચવા માટે પણ ઓલા હોય તો કંઈ તમારે આટલા બધા રિસોર્સિસનો ઉપયોગ કરવાની જરૂર નથી રહેતી. તમે 40,000 કે 50,000નો કોર્સ ઉપયોગ કરી લો, બધું અહીંયાથી જ એક કોર્સની અંદર આવી જવાનું છે. પણ એક વસ્તુ મિત્રો એ છે કે જે 40,000 કે 50,000નો કોર્સમાં જે કન્ટેન્ટ ગોતે છે શિક્ષકો, એમનો જે કન્ટેન્ટ ક્રિએટર હોય છે એ કન્ટેન્ટ ક્યાંથી લાવે છે? ઘરનું કન્ટેન્ટ તો બનાવતા નથી. એ લોકો અહીંથી જ બધું કન્ટેન્ટ કોપી પેસ્ટ કરીને ત્યાં એક નાની એવી બુકમાં લખે છે વ્યવસ્થિત. મેં જે વાત કરી 11 વાર બુકમાં, તો એમાંથી અલગ અલગ વસ્તુ સારું લઈને મૂકી દેશે. બીએડ બુક્સમાંથી સારું લઈને મૂકી દેશે. ડીએલએડના મોડ્યુલમાંથી સારું લઈને મૂકી દેશે. આઈઆઈટી ગાંધીનગરની ચેનલમાંથી, આ ઉપરાંત અન્ય પ્રકાશનમાંથી. ટૂંકમાં કન્ટેન્ટ ક્રિએટર જે કોઈ પણ એકેડેમીનો હોય, કોઈ પણ ચેનલનો હોય, એ આ જ કરતા હોય છે કે તમામ વસ્તુ લઈને બેસશે અને એમાંથી સારું લખવાનું. તો એ જ વસ્તુ મેં ઓલરેડી જે કરેલું છે મારી નોટ્સની અંદર, બધેથી ભેગું કરેલું છે. 2-2.5 વર્ષની મહેનત છે. તો એને હું PDF ફાઇલ પણ મૂકવાનો છું. અત્યારે મિત્રો ગોબરું છે બધું, મેં તમને કીધું એ પ્રમાણે. ગોબરું મીન્સ કે એક ધારો કે RTE 2009નો ટોપિક છે, તો 10 વસ્તુ અહીંયા આ પેજ ઉપર હોય, 10 વસ્તુ બીજા ચોપડાની અંદર લખેલું હોય, 10 વસ્તુ ત્રીજા ચોપડાની અંદર લખેલું હોય. આમ આડેઅવડું તમને બીજા વ્યક્તિને સમજવામાં થોડુંક અઘરું પડી જાય, કઈ રીતનું છે, આડેઅવડું હોય, ક્રમ વાઇઝ સરખું ન હોય. તો વ્યવસ્થિત સરખું સમજાય એ રીતનું હું લખીશ અને એનું લેક્ચર પણ લાવવાનો છું. તો ખાસ હવે તમે આટલી વસ્તુમાં સમજી ગયા હશો. જે લોકોએ શરૂઆત કરવાની છે, તૈયારી માટેની શરૂઆત કરી દેજો. આટલી વસ્તુથી શરૂઆત કરજો. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ દેજો. આગામી સમયમાં હું ઘણું ખરું સાહિત્ય મૂકવાનો છું અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. આ ઉપરાંત હું આગામી સમયમાં અવનવા બીજા પણ વિડીયો મૂકતો રહીશ, સમય મળશે એ પ્રમાણે. અત્યારે તલાટીની નોકરી હોવાના કારણે થોડુંક શેડ્યુલ બિઝી રહે છે. સમય જ્યારે મળે છે ત્યારે હું વિડીયો મૂકતો રહું છું. તો આજના વિડીયોમાં આટલું જ. આવી કોઈ પણ શિક્ષણ જગતની અપડેટ માટે આપણી ચેનલ SK અપડેટને સબસ્ક્રાઇબ કરજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.